ओम जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। शीश के दाने जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। बोलिए खाटू वाले श्याम बाबा की जय। शिव भक्तन जय श्री श्याम, विप्रजन सेवक जय श्री श्याम। कलयुग अवतारी जय श्री श्याम, जय श्री श्याम बाबा, जय श्री श्याम। આપણે શ્યામ બાબાની કથા એ જાણે આપણને એવો અનુભવ થાય છે કે એ આપણી ઉંગલી પકડીને ન લઈ જતા હોય, કારણ કે પેલી કથા અમને પણ એમ થાય કે આ કથા કેમ કરીશું, ક્યારેય કથા થઈ નથી શ્યામ બાબાની, અને લોકોને તો કઈક નવીન કે આનંદ મળે એવી કથા એ પસંદ હોય છે મોટે ભાગે, પણ આપણે એ ધ્યાન રાખ્યું છે આ કથા દરમિયાન આપણે લોકોને પણ આનંદ મળે અને શ્યામ બાબા એને રાજી કરવા એવો આપણો હેતુ છે। તો આપણે હાલો શ્યામ બાબાને રાજી કરવા એમની દિવ્ય આરતી એ આપણે કરાવીશું, અને એમની કૃપા આરતીથી બહુ પ્રસન્ન થાય છે હો। આ શ્યામ બાબા પોતે આરતી એમને બહુ પ્રિય છે। ઓમ શ્રી આજો નીકળી એમાં કરવું પડશે। कलयुग अवतारी श्री श्याम बाबा की जय। એમાં ઓલી ડબ્બીમાંથી તેલ નાખજો તો અને વધારે જાય તો એમાં આપણે કઈ વાંધો નહીં। આ તો ભગવાનની કૃપા કે ચાલુ, અને એને સંકેત છે આ બધું। ઓમ જય શ્રી શ્યામ હરે बाबा, जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। खाटू धाम विराजत, खाटू धाम विराजत, अनुपम रूप धरे। ओम जय श्री श्याम हरे। रत्न जड़ित सिंहासन, सिर पर चुअर ढूरे बाबा, सिर पर चुअर ढूरे। तन केसरिया वागा, तन केसरिया वागा, कुंडल श्रवण पड़े। ओम जय श्री श्याम हरे। ओम जय श्री श्याम हरे बाबा, जय श्री श्याम हरे। गल पुष्पों की माला, सिर पर मुकुट धरे। थारे सिर पर मुकुट धरे बाबा, सिर पर मुकुट
ધરે ખેવત ધૂપ અગ્નિ પર ખેવત ધૂપ અગ્નિ પર દીપક જ્યોતિ જલે ઓમ જય શ્રી શ્યામ હરે ઓમ જય શ્રી શ્યામ હરે બાબા જય શ્રી શ્યામ હરે મોદક ખીર ચૂરમા આ જો શ્યામ બાબાને શું પસંદ છે એમ કહેવામાં આવ્યું છે મોદક ખીર ચૂરમા સુવર્ણ થાલ ધરે પ્રભુ સુવર્ણ થાલ ભરે બાબા સુવર્ણ થાલ ભરે સેવક ભોગ લગાવત આપણે બધા સેવકો એમને આવો ભોગ લગાવીએ છીએ સેવક ભોગ લગાવત સેવા નિત્ય કરે ઓમ જય શ્રી શ્યામ હરે જય શ્રી શ્યામ હરે બાબા જય શ્રી શ્યામ હરે झांझ कटोरा और घड़ियाल झांझ कटोरा और घड़ियाल शंख मृदंग धरे बाबा शंख मृदंग धुरे भक्त आरती गावे भक्त आरती गावे जय जयकार करे ओम जय श्री श्याम हरे बाबा जय श्री श्याम हरे बोलिए श्याम बाबा की जय अकाल मृत्युम हरणम सर्वव्याधि विनाशनम विष्णु पादोदकम पित्वा पुनर्जन्म न विद्यते આપણે શ્યામ બાબાની આરતી અને હવે એમને આપણે પ્રાર્થના કરીશું દીપ જ્યોતિને અને એની પરિક્રમા જલથી કરીશું ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની પ્રણશ્યંતુ પદે પદે આ આરતી એના કારણથી શ્યામ બાબા રાજી અને આપણને બધાને પણ એ કૃપા કરે આપણે પણ એમને એટલી તો પ્રાર્થના જરૂર કરશું વાલા ભક્તો શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે આ દીપ જ્યોતિ એમને આપણે પ્રાર્થના કરીએ અને એમના કારણથી આપણી ઉપર કૃપા થાય આપણે મંગલાચરણ એ શ્યામ બાબા એમને રાજી કરવા આરતી કર્યા પછી મંગલ આચરણ એમનું મંગલાચરણ એટલે એનું સ્મરણ કરવું એને પ્રાર્થના કરવી એ મંગલાચરણ થઈ ગયું એવા મંગલાચરણમાં કાંઈ એવી ખાસ જરૂર નથી હો કોઈ મંત્ર કોઈ શ્લોક કોઈ સ્તુતિ કોઈ કીર્તન એ કાંઈ જરૂર નથી બસ એમને યાદ કરવા એમનું સ્મરણ કરવું તો હો ગયા મંગલાચરણ અને વૈષ્ણવને બધાને શું પસંદ કે જેનું ક્યારેય અમંગળ થતું જ નથી જેનું કાંઈ અમંગળ છે જ નહીં બધું જ જેનું મંગળ છે એવા એનું યાદ એનું સ્મરણ કરવું
તો તમને મગજમાં આવી ગયું કે ઈ કોણ? વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. આજે આપણે મંગલાચરણમાં એમની સ્તુતિ કરીશું કે જે આદિશક્તિ સ્વરૂપ છે એમનું બધું જ મધુર છે. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. તમે પણ ગાઈ શકો આ એવું સરસ મજાનું મધુરાષ્ટકમ. વેણુ મધુરમ ચરિતમ મધુરમ પાણીર મધુર પાદૌ મધુરૌ નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભૂક્તમ મધુરમ સુક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ મધુરમ રમણમ મધુરમ રમણમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગુંજા મધુરા બાલા મધુરા ગુંજા મધુરા બાલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ तुष्टिं मधुरं सृष्टिं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते अखिलम मधुरम गोपा मधुरा गावो मधुरा यष्टिर मधुरा सृष्टिर मधुरा हृदयं मधुरम गमनं मधुरम मधुराधिपते अखिलम मधुरम मधुराधिपते अखिलम मधुरम
बोलिए श्याम बाबा की जय। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि। એનો અર્થ પણ બહુ સુંદર છે વાલા ભક્તો। જેની ધ્વજા ગરુડજી બિરાજેલો છે, જેના કમળ જેવા નેત્રો છે, તેવા વિષ્ણુ પરમાત્માની કૃપાથી સર્વ નું મંગલ થાય છે, બધું જ મંગલ થાય છે, બધું જ સફળ થાય, શુભ બધું જ થાય છે। એવા એ સર્વ મંગલ માંગલ્યો હા પ્રભુ એમના બધા નામ એમાં આવે છે। ગરુડ ધ્વજ એ પણ એમનું જ નામ છે। પુંડરીકાક્ષ એ પણ એમનું જ નામ છે। એવા આદિશક્તિ અને વાલા ભક્તો આદિશક્તિના આ બધા સ્વરૂપ છે। આદિશક્તિના જ આ બધા પ્રાગટ્ય કરવામાં આવ્યા છે। એ ભક્તોને માટે પ્રભુએ પ્રાગટ્ય કર્યા છે। ભક્તને મદદ કરવા એ જ એમનો હેતુ છે। આદિશક્તિના પ્રાગટ્યનો એટલે વાલા ભક્તો હવે આપણે આ શ્યામ બાબાની અસીમ કૃપા અને એમની કથા એ આપણે આગળ કરીએ તો એમનું નામકરણ પણ પાડવામાં આવ્યું છે। જેમ કૃષ્ણનું નામકરણ હતું ને, કૃષ્ણનું નામ પાડવામાં આવ્યું છે। એ કૃષ્ણ એમનું નામ એ પણ આચાર્ય શ્રી મારફતે એમનું નામકરણ કરવામાં આવ્યું છે। વાલા ભક્તો એવી જ રીતે આ પણ આદિશક્તિનું જ પ્રાગટ્ય છે। હા, એ આપણે પછી કથામાં આવશે। એટલે એમનું નામકરણ કરવું અને એમનો જન્મ કેવી રીતે થયો એ આપણે બહુ જરૂરી છે જાણવું। અને એ કથા બહુ દિવ્ય કથા છે કે એમનો જન્મ કેવી રીતે થયો, કારણથી થયો આ શ્યામ બાબાનો, તો એમ કહેવાય છે આ સ્કંદ પુરાણમાં આવ્યો આવી કથા વિગતવાર। અને સ્કંદ પુરાણની તો તમને બધાને ખબર હશે કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા નથી કરતા, ત્યારે ઇતિ શ્રી રેવા ખંડે સ્કંદ પુરાણે શ્રી સત્યનારાયણ કથાયામ
સંપન્ન એમ આપણે કથા કરીએ છીએ ને, આ સ્કંદ પુરાણમાં સત્યનારાયણ ભગવાનની કથા, એવી જ રીતે આ સ્કંદ પુરાણમાં આ શ્યામ બાબાની જન્મની કથા, એના નામકરણની કથા એ વિગતવાર આપી છે. અને એ આપણે ભાગવતની કથા સાંભળી હોય તો ખબર હોય કે સ્કંદ પુરાણ મોટું પુરાણ છે, એના પણ શ્લોક એની રચના થઈ છે. એટલે એ કોઈ એવી નાનકડી પુસ્તિકા નથી, પુરાણ છે. એમ કહેવાય છે કે એકવાર આદિશક્તિ પરમાત્મા વિષ્ણુ ભગવાન, પણ આમ તો જો કે આદિશક્તિ નું જ સ્વરૂપ છે, પણ એ આદિશક્તિ બ્રહ્માજી, દેવ, ઋષિઓ, તપસ્વીઓ એ બધા આદિશક્તિ એમની સમક્ષ ઉપસ્થિત થયા છે, પ્રગટ થયા છે. અને બધાએ આદિશક્તિને પ્રાર્થના કરી છે કે પ્રભુ, પૃથ્વી ઉપર મોટા મોટા દૈત્યો, રાક્ષસો, કૌંસ, અઘાસુર, બકાસુર, એવા એવા એનું નામે લેવું ને, જોકે આ કથામાં નામ લેવું એમાં તો ભગવાનની કૃપા છે, પણ આમ તો એનું દૈત્યનું નામે ન લેવાયો. આપણા વિસ્તારમાં કે આપણી બાજુમાં કે આપણા જિલ્લામાં કે આપણા રાજ્યમાં કોઈ એવા મોટા મોટા માણસો કે જે દેખાય ઉજળા, કર્મ દેખાવે સારા, પણ દૈત્ય જેવા કર્મ, રાક્ષસો જેવા કર્મ કરે, બીજાને તોડી નાખવા, એ જ એનો હેતુ. આવા લોકો બહુ હોય છે અને આપણે કોઈને પહોંચી ન શકીએ, ખબર ન પડે કે આ તો દૈત્ય હોય છે, આ મોટો રાક્ષસ જેવો, આ દેખાય એવો અભિનય કરે અને એવું બધું વર્તન કરે, આપણને એમ થાય કે આ તો પવિત્ર માણસ છે, આ તો સજ્જન માણસ છે. પછી એ જ માણસ આપણી નજીક આવી અને પછી આપણા વિશે ખોટી ખોટી વાતો કરે, આપણા ખોટા ખોટા નામ પાડે. ભાઈ લે, અરે ભાઈ અમે ક્યાં અને તમે ક્યાં? તમારી જ્ઞાતિ જુઓ, તમારો ધંધો જુઓ, તમારા બાપ દાદા જુઓ, એને કોઈની સમક્ષ આવી કથાઓ કીધી નથી. અને અમે ભગવાનની ભક્તિ કરીએ અને તમે અમારા ટીકા, અમારી વિમાસ, અમારું નામ બગાડો. હતા અને આવા દૈત્યને આપણે પહોંચી શકીએ. તમે કથા દરમિયાન આ ટકો હોય ને તો તમને ટકો 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 એવું કરે. કેટલા ટકા? કે 1% મળશે. આવું બધું. હવે આવા લોકોને તમે પહોંચી શકો કે હું પહોંચી શકીએ કે આપણે બધા પહોંચી શકીએ? ન પહોંચી શકીએ. એને કોણ પહોંચે? એને પહોંચવા માટે આ ખાટુ શ્યામ બાબાએ જન્મ લીધો છે વાલા ભક્તો, કે એને ખાટુ શ્યામ બાબા જયારે સામે આવી જાય કે હાલ તો લડી લઈએ, તો ત્યારે કોઈની તાકાત નથી, કોઈ એવી શક્તિ નથી કે જે ખાટુ શ્યામ બાબાને હરાવી શકે. એટલે જયારે આવી સભા બધા પ્રગટ થયા હતા કે પૃથ્વી ઉપર આવા મોટા મોટા રાક્ષસી પ્રકારના એ ત્રાસ આપે, ત્રાસ ફેલાવે,
તો એની અટકાયત કેમ દૂર કરવી? એના માટે પ્રભુ કઈક રસ્તો બતાવો. ત્યારે પ્રભુએ કહ્યું છે કે હું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય કરું અને એ ત્રાસ, જુલમ, કષ્ટ જે ભક્તોને થાય છે, કથા કરવામાં, યજ્ઞ કરવામાં ભક્તોને જે તકલીફ પડે છે એમાંથી હું બચાવું અને તકલીફ આપનારા જે દૈત્ય સ્વરૂપના હોય એનો હું નાશ કરું, એવું મારે પ્રાગટ્ય કરવું છે. એટલે કથા ચાલુ હોય, યજ્ઞ ચાલુ હોય તો ધર્મ થાય, ધર્મ થયો કહેવાય. કોઈની ટીકા કરી હોય, નિંદા કરીએ, ઝઘડો કરીએ, એકબીજાને કપટપૂર્વક બધાવી મારીએ તો એ કોઈ ધર્મનું કાર્ય કર્યું ન કહેવાય. એટલે ધર્મ એનું કાર્ય કરવાથી ભગવાન રાજી થાય છે. એટલે ધર્મનું સંસ્થાપન કરવા માટે પ્રભુએ કહ્યું છે કે હું પૃથ્વી ઉપર પ્રાગટ્ય કરીશ. અને આ મહાશક્તિ એનું આપણે અહીંયા ચિત્ર બતાવ્યું છે. એ શેષ નાગની સૈયા ઉપર બિરાજમાન છે. મહાલક્ષ્મીજી એમની સેવા સતત કરે છે અને એમણે પોતે આશ્વાસન આપતા કહ્યું છે કે હું પ્રાગટ્ય કરીશ અને હું અધર્મીઓથી, રાક્ષસોથી, કપટી લોકોથી, અભિમાની લોકોથી બધાને બચાવીશ. હવે આ વાત જયારે કરીને આદિશક્તિએ ત્યારે ત્યાં એમ કહેવાય છે કે એ વાત પ્રભુની જેમ આ દૈત્ય સ્વરૂપ હોય ને, દૈત્યનો અંશ હોય ને એને પસંદ ન આવ્યો. આ સ્વરૂપ આદિશક્તિનું અહીંયા બતાવ્યું ને આપણે, એ સ્વરૂપ એનું આપણે સ્મરણ આદિશક્તિનું એમ કહેવાય છે. આમ તો એની ઉપર મૂળ શક્તિ તો છે પણ એનું સ્વરૂપ એ કેવું છે એનું વર્ણન પણ કર્યું છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ પરમાત્મા એમના સિવાય બીજું કઈ નથી હો. હા, એમનું કેવું શાંત સ્વરૂપ છે. એની નાભીમાં કમળ અને આખા વિશ્વનો આધાર છે એ આ પોતે. અને એવું અંગ
અને એનો વર્ણ મેઘ જેવો એવા આ મહાલક્ષ્મીના પતિ એટલે લક્ષ્મીકાંત કમલ નયન એવા પરમાત્મા વિષ્ણુ ભગવાન કે જે બધા લોકના નાથ છે, બધા લોકના પ્રમુખ છે. આકાશ પાતાળ પૃથ્વી એ બધા લોકના પ્રમુખ આચાર્ય દેવ મુખ્ય ભગવાન એ આ પ્રભુ પોતે છે. એને આપણે નમસ્કાર કરવાના, એનું ધ્યાન ધરવાનું એવો બોધ આપ્યો છે. આ ભગવાન આદિશક્તિ એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. વાલા ભક્તો, આખી દુનિયા આ એક દુનિયા નહીં, આકાશ પાતાળ પૃથ્વી સમુદ્ર બધી જગ્યાએ શક્તિ એ એક જ છે અને એના સિવાય બીજું કાંઈ નથી. અને ઈ જ કર્મ, ઈ જ કાર્ય, ઈ જ અમૃત છે જીવનનું. જીવનનું અમૃત એ કઈ પૈસા નથી, જીવનનું અમૃત એ કઈ ધન નથી, જીવનનું અમૃત એ કઈ સત્તા નથી. જીવનનું અમૃત એ જિંદગી જીવવા માટે અમૃત તત્વ એ કોઈ કપટ કરીને કઈ મેળવી લેવું, ચાલાકી કરીને બીજાને ત્રાસ આપવા, એ કઈ જીવનનો હેતુ નથી. જીવનનો હેતુ તો આ શ્યામ બાબાએ કહ્યું છે, મોહિની છબી વાલે. આ શ્યામ બાબાનો છબી તો જુઓ, કેવો મોહ જગાડે એવી છબી છે શ્યામ બાબાની. મોહિની છબી વાલે લખ દાતાર શ્રી શ્યામ બાબા, બોલીએ શ્યામ બાબા કી જય. अमृत है हरि नाम जगत में. आखा जगत में अमृत शू है? भगवान नु नाम लेवू ई ज. कपट करू, कई मेळवी लेवू, सत्ता जूथ एनाथी कई अमृत तत्व नहीं मळतुं. अमृत है हरि नाम जगत में और इसे छोड़ विषय विष पीना क्या. એને મૂકીને ઝેર કાંઈ પીવાય? એક બાજુ તમને અમૃતનો કટોરો ભર્યો હોય અને બીજી બાજુ ઝેર એનો કટોરો ભર્યો હોય, તો તમે બે માંથી કયું પસંદ કરશો? કોઈ ઝેર તમે લેશો નહીં, અમૃત હશે એ જ વધાઈ લેવાના. તો જીવનમાં અમૃત શું છે? કોને અમૃત કહેવાય? એ તો પસંદ, એ તો તમે વિચાર કરો, સદબુદ્ધિનો ઉપયોગ કરો જો આપી હોય તો, નહીતર ભક્તિ કરો. કોઈ સંતના ચરણે જાઓ, કોઈ કથા, કોઈ કીર્તન, કોઈ ભજન, એનાથી તમને જ્ઞાન મળશે. તો અમૃત કોને કહેવાય? અમૃત એ કપટ કરીને મેળવી લેવું, એને અમૃત નથી કહેવાતું. ભલે ને કોઈ લૂંટી જાય, ભલે ને કોઈ છતરી જાય, બચાને વાલા તો એક ही है. તો તમે કોઈને લૂંટી શકો? તમે કોઈને કપટ કરીને છેતરી શકો? તમે કોઈનું કઈ લઈ શકો? કદાપી નહીં, ક્યારેય નહીં ભાઈ. ગમે તેવી ચાલાકી, ગમે તેવી હોશિયારી
તો પણ તમે કાંઈ મેળવી ન શકો ભાઈ. શુદ્ધ હૃદય, શુદ્ધ ભાવ. પણ આ તો અત્યારે તો કેવું હોય કે બીજાને કેમ હેરાન કરવા, બીજાને કેમ તકલીફ પહોંચે એવું કરવું, એને જ આનંદ સમજતા હોય. મોટે ભાગે આવું કળિયુગમાં બહુ થતું હોય તો એને કહેવાય ઝેર. તો આવું ન કરાય. આ ઝેર છે ભાઈ. જીવનમાં કોઈને નડવું, જીવનમાં કોઈને ત્રાસ દેવો, તમે એનું કઈ લઈ તો શકવાના નથી, તમે એનું કઈ બિગાડી તો શકવાના નથી, તમે એને નુકસાન તો કરી શકવાના નથી. તો પછી શા માટે આવા બધા પ્રયત્નો કરવા? શા માટે તમારું જીવન બગાડવું? શા માટે તમારે આવું બધું કરવું? તો એ એક ઝેર સમાન છે. અને જો બીજાને તમે હેરાન કરવાને બદલે ઉપયોગી થાવ, મદદ કરો, ટુકડા में से टुकड़ा દિયો મેરે લાલ, તો એનાથી પ્રભુ રાજી થાય છે. એટલે અમૃત હે હરિ નામ જગત में, इसे छोड़ विषय विष पीना क्या. અને હરિ નામ નથી ને તો પછી કાંઈ નથી હો. હા, હરિ નામ નહીં તો જીના ક્યાં, હરિ નામ નહીં તો જીના ક્યાં. જેના મુખમાં રામનું નામ એ આપણે નથી કહેતા. આપણે ઘણી વાર ભક્તો કે છે, બોલે છે ભક્તો કે જેના મુખમાં રામનું નામ નહીં, જેના મુખમાં રામનું નામ નહીં. એટલે રામનું નામ એટલે રામનું નામ એમ નથી, પણ તમે જેને ભગવાન માનતા હોય એનું નામ તમારે સતત લેવું, એ રાજી થાય એવા જ કાર્ય કરવા. એટલે જેના મુખમાં રામનું નામ નહીં, એવા દુર્જનનું અહીં કામ નહીં. અને હરિ નામ નહીં તો જીના ક્યાં, પ્રભુ નામ નહીં તો જીના ક્યાં. अमृत है हरि नाम जगत में, इसे छोड़ विषय विष पीना क्या. हरि नाम नहीं तो जीना क्या. ભગવાન નું નામ એટલે અત્યારે તો પછી જુવાની છે, શરીર હાલે છે, તો ધન ભેગું કરો, કમાણી કરો, ગમે તેમ કરીને બસ પછી ઘટપણમાં એને બેઠા બેઠા આરામથી ઘટપણ વિતાવશો. પણ વાલા ભક્તો, આવો વિચાર કરો ને, એ જ આપણા પતનનું માર્ગ, એનું જ એ પાપનું કર્મ ત્યારથી શરૂ થઈ જાય છે. ઘટપણ એમાં ભજન કરશું. જયારે બીજું કામ નહીં થઈ શકે ત્યારે તમે ભગવાનનું કામ કરશો. એ તો હું હાવ નવરો હોઈશ ને ત્યારે ભગવાનનું નામ લઈશ. હવે હાવ નવરો તો ક્યાંથી રહે? આટલી બધી લાલચ, આટલો બધો મોહ, આટલો બધો લોભ, આટલું બધું કપટ, તો હાવ નવરો તો ભગવાન કે તું કેતી થાઈશ, કોઈ દી નો થાય. હા, એટલે એમ કીધું છે કે કરોડ કામ મૂકીને ભગવાનનું નામ લેવું. કોટી ત્યક્ત્વા હરિમ ભજન, કોટી કરોડ કામ છોડીને હરિનું ભજન કરવું. પછી આ જગતના માણસો એમ કે ખાવા પીવાનું કોણ આપશે, રહેવાનું મકાન કોણ આપશે,
જવા માટે વાહન કોણ આપશે? એ બધું કોણ આપશે? અરે તમે ભગવાનને ભજી લો, તમારા સબ કામ वो कर देता है। योग क्षेमम वहामी अहम, એમ કીધું છે કે તમારો બધું ભરણ પોષણ, બધી જરૂરિયાત એ એમ ભગવાન કે છે કે હું પૂરી પાડીશ ભાઈ. પણ તમે ઘટપણમાં ભગવાનનું નામ ક્યાંથી લઈ શકશો? ગઢપણમાં તો જેને ગઢપણ છે એને પૂછો કે નો હાલી શકાય. કાલે આપણે અહીંથી સાથે એક મિત્ર નીકળ્યા હતા, આ બાજુમાં જ રહીએ છો, થોડાક દૂર, એ પણ આપણે પરિચિત છે. એને કીધું કે આ તમારે કેટલા વર્ષ થયા? એ કે મારે 74 વર્ષ. એ કે હવે નથી હલાતું, આ બાજુમાં મોબાઈલ નું જરા કામ છે ને તમારી બાજુમાં, એટલે નીકળ્યો છું. હવે તો આધા કિલોમીટર તો નહીં, પણ 1/4, અરે થોડું કઈ નથી હલાતું, ગોઠણ દુખવા માંડે છે. એ આપણી બાજુમાં આ દૂર રહીએ છો, એનું જો કે નામ આપણે શા માટે કેવું? નકામું એમને ગમે કે ન ગમે, પણ 74 વર્ષની ઉંમર, હવે ગોઠણનો દુખાવો, હાલી ચાલી શકાય નહીં, ખાઈ પી શકાય નહીં, અને મોટે ભાગે એમ કે ને કે દવા ઉપર જ હાલતું હોય. તો આવા સંજોગોમાં તમે ભગવાનનું નામ કેમ લઈ શકશો? અને એક પંડિત એમને એવું કીધું કે ઘટપણમાં ભગવાનનું નામ લઈશ, ભક્તિ કરીશ, પણ ઘટપણ આવશે તો ને, નહીતર કેવી રીતે ભક્તિ કરીશ ભાઈ? ઘટપણ આવે તો ને, પણ ત્યાં જ દોરી ખેંચી લેશે તો, ત્યાં જ તારું પૂરું થઈ જશે તો. કારણ કે કર્મ તો એવા છે કે ક્યાંય સુખ શાંતિ ચેન નથી. એટલે ઘટપણમાં એ મૃત્યુ એનો ભય લાગશે. કાલ સદા अपने रस डोले, ના જાને કબ સિર ચડ બોલે. અને એટલે જ એમ કીધું છે કાલ ક્યારે આવી જાય અને એનું નક્કી નથી. તો હરિનામ જપો નિશ્વાસર, હરિનામ જપો હંમેશા, इसमें अब बरस महीना क्या. હું શ્રાવણ મહિનામાં ભક્તિ કરીશ, હું પરસોત્તમ મહિનામાં ભક્તિ કરીશ, હું 5 વર્ષ પછી ભક્તિ કરીશ, મારે છોકરા છોકરીઓનું થઈ જાય પછી હું ભક્તિ કરીશ. હવે આમાં વર્ષ મહિનો એની શું મહત્વ ભાઈ? કાલ ગમે ત્યારે આવી જાય, પલ में भी वो काल तुमको डस लेता है. તો એમાં વર્ષ અને મહિનો શું કામ? હરિનામ જપો દિન રાત, इसमें अब बरस महीना क्या, हरिनाम नहीं तो जीना क्या, प्रभु नाम नहीं तो जीना क्या. तीर्थ है हरिनाम हमारा. બધા ભક્તો ભેગા થઈને એમ કે છો કે ભગવાનનું નામ, ભગવાનનું ભજન ઈ જ અમારું તીર્થ છે ભાઈ. ઘટપણમાં કે કોઈ પણ સમયમાં હરિનું નામ ઈ જ અમારે માટે તીર્થ. અને આપણે ગુજરાતીમાં નથી એમ કહેવત આવતી, મન ચંગા તો કથરોટ મેં ગંગા. એવી કહેવત છે કે જો મન શુદ્ધ હોય ને તો આપણી પાસે ઘરે ગંગા આવી શકે છે. એ મનની શુદ્ધિનું મહત્વ છે. तीर्थ है हरि नाम हमारा, फिर क्यों फिरते मारा मारा. અને અંત समय हरि नाम न आवे,
મૃત્યુ વખતે હરિનું નામ મુખમાં ન આવે તો પછી અંત સમયે હરિ નામ ન આવે તો કાશી ઓર મદીના ક્યાં, હરિ નામ નહીં તો જીના ક્યાં, પ્રભુ નામ નહીં તો જીના ક્યાં. અને જેને આખી જિંદગીમાં ક્યારે પ્રભુનું નામ ન લીધું હોય ને એના મુખમાં ભગવાનનું નામ અંત સમયે ન આવે. એ લખી લેજો અને ફરીવાર આ કથા જુઓ ત્યારે વારંવાર જોજો આ કથા કે એમાં આ જેના ક્યારેય હરિનું નામ ન હોય, ભજન ભગવાનનું મુખમાં જીવનમાં ક્યારેય ન લીધું હોય એ અંત સમયે ન લઈ શકે. એકવાર એક બાપા મોટી ઉંમરના એને કીધું, બાપા હવે ભજન કરો. હવે ડાક્ટરે કીધું છે કે ભજન કરશે એટલો ફાયદો થશે, હવે બાપા જીવવાના નથી. ત્યારે બધા છોકરાઓએ કીધું કે બાપા હાલો તમે બોલો નામ, બહુ ટૂંકું નામ છો, જેમ નાના બાળકને ન શીખવે એમ. તો બાપા કે તું રહેવા દે ને, મને એ નથી ફાવતું. એ કે બાપા એમ નહીં માને, બાપા એમ નહીં માને, નામ નહીં લે. એ કે બધા બાપાને ઉપાડો ખાટલાની સાથે હો, અને રહી ગયા ચોરા મંદિરે. ત્યાં તો રામ દરેક ચોરા મંદિરે ગામે ગામમાં રામ હોય ત્યાં. એટલે બાપાને પૂછ્યું, બાપા આપણે ક્યાં આવ્યા? આ કોણ છે સામે, કોની મૂર્તિ છે? એ કે જ્યાં ગામ હોય ને ચોરો હોય, અને ચોરો હોય ને આની મૂર્તિ હોય જ. આ તું ખોટા પ્રશ્ન પૂછમાં. બધાને થયું કે બાપા એમ રામનું નામ નહીં લે. તો એ કે શું કરવું? એ કે આપણે એમ કરો, આપણી દીકરી છે ને પ્રભા, એના વરનું નામ રામ છે, એને બોલાવો. પછી આપણે પૂછશું કે બાપા આ કોણ? તો એ કહે ને કે આ રામ. તો એના વરને બોલાવ્યો, દીકરીના વરને. બાપાને પૂછ્યું, બાપા આ કોણ? તો બાપા કે લે આ પપલીનો વર. પણ ન બોલે, ન જ બોલે. રામનું નામ, હરિનું નામ એ મુખમાં જન્મથી વારે વારે સતત રાત દિન એમનું નામ લે, એને અંત સમયે ભૂલાય નહીં હો. એવા ભક્તોને એનું નામ ન લેવું હોય તો યાદ આવી જ જાય. અને તકલીફ પડે ને, તમે જોજો કે ઘણા ભક્ત આપણે જોયા છો, મહિલા એવા ભક્તો હોય છે કે જેને હાલતા હાલતા પગમાં કઈક વાગે તો હું બોલે, પગમાં કઈક વાગે તો ના, હવે સુધરી ગયું છે ભાઈ. પગમાં કઈક વાગે તો એમ ન બોલે કે મરે મરે આ કોને નાખ્યું રસ્તામાં, એમ નથી બોલતા. હવે એટલી તો ભક્તિની અસર થઈ છે આ કથાના કારણથી. એટલે એમ બોલે છે કે જ્યારે જ્યારે આ અચાનક વાગે ને ત્યારે રામ એમ બોલે છે. એટલે એને કેવું પડે. તમે જુઓ વાલા ભક્તો, પ્રભુનું નામ લેવાની ટેવ પાડવા માટે તો અત્યારે યુવાન યુવતીઓ અને યુવાનો એ પણ પાણી પીવું હોય ને તો એમને પાણી નથી પીતા. એની બાજુમાં હોય ને એને બોલાવે કે આવો તો, એ કે બોલો સીતારામ. એ કે કા? એ કે હા બોલે તો ખરા. એટલે એ કે સીતારામ, પછી પાણી પીએ. એ કે આવું કેમ કર્યું? એ કે હું જ્યારે જ્યારે કાંઈ પણ ખાઉં કે જ્યારે જ્યારે કાંઈ પણ પીવું ત્યારે હું ભગવાનનું નામ લઉં છું.
અને લેવડાવવું છે. આવી જ રીતે વાલા ભક્તો આ ટેવ પડી જાય ને પછી એનું નામ ન ભૂલાય. અને જેને એનું નામ નથી ભૂલાતું ને એને ભગવાનની કૃપા કે સીધું વૈકુંઠ ધામ મળી જાય છે. અને મૃત્યુ પણ સુધરી જાય છે. શરીર ઉપર તો અલંકારો વસ્ત્રો એ તો બધાય ધારણ કરે ભાઈ. અલંકારોને એમ કહેવાય છે ને ભૂષણ. ભૂષણ સે સબ અંગ સજાવે, ભૂષણ સે સબ અંગ સજાવે, રસના પર હરિ નામ ન આવે. રસના એટલે જીભ. જીભ ઉપર તો હરિનું નામ ન આવે. અને આભૂષણો એનાથી સબ બધાય પોતાના અંગ શણગાર કરે, પણ રસના જીભ ઉપર હરિનામ ન આવે તો આ દેહ શરીર એનું મહત્વ નથી. એને શણગારવાની જરૂર નથી, એને આભૂષણોની જરૂર નથી. અલબત્ત એનો વિરોધ નથી, પણ જેટલું થઈ શકે કરવું પડે એટલું કરવું ખરું. પણ દેહ પડી રહે જાય यहीं पर, देह पड़ी रह जाए यहीं पर, फिर कुंडल और नगीना क्या. સોનાના કુંડળ હોય ને આ શરીર માંથી જીવ વયો જાય ને ત્યારે કાઢી લે છે આ જગતના માણસો. હાથમાં વીંટી પહેરી હોય ને અને જીવ વયો જાય ને ત્યારે એ કે આના હાથમાંથી વીંટી કાઢી લ્યો, નકર એ હોજી જશે ને શરીર તો વીંટી નહીં નીકળે. પછી સોનીને બોલાવીને કાપવો પડશે આ વીંટી. એટલે એના કરતા કાઢી લ્યો. એટલે એ વીંટી હોય ને આંગળામાં તો એ કાઢી લે. આ જયારે જીવ છે ને ત્યારે તમે જુઓ તો 10 આંગળામાં 5 અંગૂઠો, આ 4 આંગળીઓ, આ 10માં એટલી વીંટીઓ પહેરી હોય અને હાર સોનાના પહેર્યા હોય. પણ જ્યાં સુધી આ જીવ છે ત્યાં સુધી અને એ બધું લઈ લેવાના છે. એટલે એમ કીધું છે કે अमृत है हरि नाम जगत में और इसे छोड़ विषय विष पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, प्रभु नाम नहीं तो जीना क्या. વાલા ભક્તો, આપણે ખાટુ શ્યામ બાબા એમની કથા અને એમાં જ્યારે વિષ્ણુ પરમાત્માએ કહ્યું કે હું પ્રાગટ્ય કરીશ, દૈત્યોના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે, છોડાવવા માટે, રાક્ષસોનો નાશ કરવા માટે હું આ જન્મ ધારણ કરીશ. પ્રાગટ્ય એટલે જન્મ. એટલે એક દૈત્ય ન્યાય હતો. જેમ પૃથ્વી ઉપર હોય ને ઘણા દૈત્યો નાના મોટા, એમ ન્યાય હતો પ્રભુના આ સભામાં. એક દૈત્યના પણ એવા કર્મ હોય ને એટલે પ્રભુની સભામાં હાજર રહી શકે હો. અને આ દૈત્ય પણ બહુ તપસ્વી, પણ એને એવું કર્મ કર્યું કે એનાથી એને શ્રાપ મળ્યો. વિષ્ણુ પરમાત્માએ કહ્યું કે હું પ્રાગટ્ય કરીશ રાક્ષસોનો નાશ કરવા. ત્યારે એ દૈત્ય હતો ને એનું નામ સૂર્યવર્ચા. એ સૂર્યવર્ચા નામનો દૈત્ય મોટા અવાજે હસવા માંડ્યો. આપણે કથા કરતા હોય ને કોઈ મોટા અવાજે હસે તો કેટલું આપણું અપમાન થાય. એમ આ પ્રભુની તોહીન થઈ, પ્રભુનું અપમાન થયું હોય એવું લાગ્યું બધાને. અને બ્રહ્માજી એમણે
એનાથી સહન નથી કે કેમ ભાઈ સૂર્યવંશા અચાનક આવું મોટું હાસ્ય કરવું, તમને પ્રભુનું વચન એના ઉપર કે એના કોઈ વાણી ઉપર શંકા થઈ? ત્યારે આ દૈત્ય સૂર્યવંશા એનું અટ્ટહાસ્ય એનાથી પરમ પિતા બ્રહ્માજીએ કહ્યું કે તમને અભિમાન છે ભાઈ, આવું અભિમાન તમારી અંદર આવ્યું તો તમે શું માનો છો કે તમે કઈ કરી શકો ને? હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું છું એ અજ્ઞાનતા છે અને અભિમાન છે કે હું બધાયનું પૂરું કરું છું, હું બધાયનું પાલન પોષણ કરું છું. એ તો એક જાતનું આપણું મિથ્યા અભિમાન છે. એટલે પરમ પિતા બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુ પ્રાગટ્ય કરે એ નિર્ણય તમને પસંદ નથી, એટલે તમે એની ટીકા કરી પ્રભુના નિર્ણયની અને આવું વર્તન કર્યું, મોટા અવાજે હસવાનું. એટલે બ્રહ્માજીએ શ્રાપ આ સૂર્યવંશા નામના મોટા દૈત્યને આપ્યો છે. પણ દૈત્ય એમણે કહ્યું કે મારો ઈરાદો પ્રભુનું અપમાન કરવાનો નથી કે ન હતો, પણ મારો ઈરાદો એવો કે પ્રભુ આપ તો સર્વોચ્ચ શક્તિ છો, આપે દૈત્યોના સંહાર કરવા માટે જન્મ લેવાની શું જરૂર? ત્યારે સૂર્યવંશાએ કહ્યું કે મને તક આપો તો હું બધા દૈત્યોને એક પળમાં અહીંયા રહીને પણ નાશ કરી નાખું. ત્યારે પ્રભુ બ્રહ્માજીએ કહ્યું કે પ્રભુનો નિર્ણય એની ટીકા ન હોય, સંત એની વાત એની ટીકા ન હોય, સંત એના કર્મ એની ટીકા ન હોય, કારણ કે આપણે એનાથી ઉપર નથી. એટલે આદિ શક્તિ સર્વોચ્ચ શક્તિ એની ટીકા ન હોય, આપણે એનાથી ઉપર નથી. એટલે આપણામાં એવી શક્તિ ન હોય. એટલે પ્રભુની ટીકા કરી એટલે એમને શ્રાપ બ્રહ્માજીએ આપ્યો છે. અને બ્રહ્માજીએ કહ્યું છે કે તમે પ્રભુનું અપમાન કર્યું છે. આથી બ્રહ્માજીએ એ મહાદૈત્ય સૂર્યવંશા એમને શ્રાપ આપ્યો છે કે દૈત્યરાજ તમારે પણ જન્મ લેવો પડશે, પૃથ્વી લોકમાં જવું પડશે. અને તમે પ્રભુનો સર્વોચ્ચ શક્તિનો અપરાધ કર્યો છે, માટે ત્યારે પ્રભુ પણ પ્રાગટ્ય કરશે, તમારે જન્મ લેવો પડશે અને પ્રભુ તમારો અંત કરશે. ત્યારે એમ બ્રહ્માજીએ શ્રાપ આપ્યો છે અને તમારું મસ્તક એ પ્રભુ ત્યારે
લઈ લેશે અને તમારે પ્રભુને મસ્તક આપી દેવું પડશે. આવી રીતે તમારું મૃત્યુ પણ થશે, કારણ કે તમે જન્મ લીધો, તમારે જન્મ લેવો પડશે. અને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો એટલે એ સૂર્યવર્તા નામનો મહાદૈત્ય બ્રહ્માજીના શ્રાપના કારણથી એને જન્મ લીધો અને એનું મૃત્યુ પણ થયું. આ દૈત્ય સૂર્યવર્તા એ હવે તમને ખબર પડી કે આ દૈત્ય સૂર્યવર્તા જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો અને જૈનમાં એ આ પાંડવના પૌત્ર, એટલે પાંડવો હતા ને 5 નામ તમને ખબર છે ને, 5 પાંડવ. એમાં ભીમ નું નામ તો સાંભળ્યું છે ને, બધાને દાંત આવે હો. ભીમ નું નામ લઈને એટલે બધાને દાંત આવે. યાદ કરીએ તો ભીમ નું નામ તો યાદ આવે કે ભીમ તો ભાઈ ભૂકો બોલાવી દો. ભૂકો એટલે છે નો લાડવાનો ભૂકો નહીં ભાઈ, પણ ભીમ નું નામ લઈ એટલે ભીમ તો દૈત્યોનો કે બધાનો અધર્મીઓનો ભૂકો બોલાવી દે. એવા શક્તિશાળી ભીમ, એને તો ઓળખો ને તમે બધા. એ ભીમ અને ભીમ નો દીકરો કોણ, એને કદાચ તમે નહીં ઓળખતા હોય. ભીમ ના લગ્ન થયા, આ દ્રૌપદી સિવાય બીજી પત્નીઓ હતી ભીમને, એમાં એક હતી હિડિંબા. આ ભીમના લગ્ન હિડિંબા એની સાથે થયા હતા. અને હિડિંબા અને ભીમ એનો દીકરો ઘટોત્કચ. આ ઘટોત્કચ બહુ મોટો બળવાનો અને મોટો માયાવી. આ ભીમ અને હિડિંબા એનો દીકરો ઘટોત્કચ, એને કોઈ ન પહોંચી શકે. એ માયા એટલે કેવી માયા કે તમને આમ જાદુ કરે, એને જાદુ કે માયા એટલે એવી માયા આ ઘટોત્કચ કરી શકે. તમને તમારી દિવાલ ઉપર તમે બેઠા હો ને તો એ દિવાલને ઊંચી ઉડાડી શકે આ ઘટોત્કચ. અને ઈ તમને ઈ કે કાગડો બનાવી શકે. હા, માયાથી આ ઘટોત્કચ તમને કાગડો બનાવી શકે, ચકલી બનાવી શકે. આ માયાથી બધું થાય હો. માયા એટલે જાદુ. એટલે આ ઘટોત્કચ બહુ માયાવી હતો. અને ઘટોત્કચ એનો દીકરો ઈ આ બર્બરીક. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે ફરી વાર કેવું પડશે કે પાંડવો એમાં ભીમ નો દીકરો ઘટોત્કચ અને ઘટોત્કચ નો દીકરો બર્બરીક. પછી આનું નામ કેવી રીતે પડ્યું ને એ બધી આપણે કથા પછી કહેવાની છે. પણ એટલું સંભળાઈ ગયું ને કે આ બર્બરીક એને જન્મ લીધો. ભીમના દીકરા ઘટોત્કચ એના દીકરા તરીકે બર્બરીક. અને એ બર્બરીક એ અગાઉ કોણ હતો? એ આ બ્રહ્માજીનો શ્રાપ વાળો સૂર્યવંશા નામનો દૈત્ય હતો. અને એને જન્મ લેવો પડ્યો છે ભાઈ. એ આ બર્બરીક પણ બહુ તપસ્વી, એટલે બર્બરીક તરીકે પણ એમણે બહુ તપકાર્યો કર્યા છે. આ બર્બરીક એટલે કોણ એ હવે ખબર કે હા બસ આ બર્બરીક ખાટુ શ્યામ કે જેને આપણે કથા કરીએ છીએ, આ દિવ્ય કથા એ ખાટુ શ્યામ બાબાની
કથા છે એ દિવ્ય કથા છે. ખાટુ શ્યામ બાબા એમના જન્મની કથા. એમનો જન્મ થયો છે અને બરબરી એના પિતા તો તમે શીખ્યા, ઘટોત્કચ બરબરીક ના પિતા. પણ માતા કોણ? એ તમે લેસન માં ગોતી રાખજો કે હવે પછી આપણે કથા કરીએ ને, આ વિરામ પછી હમણાં આપણે વિરામ કરવાનો છે કથાનો, એટલે વિરામ કરીએ પછી એ કથા આપણે કરીશું. તો અત્યારે તો એના જન્મની કથા એટલું આપણે જાણવાનું કે ઘટોત્કચના લગ્ન એ મોરવી નામની કન્યા, કામકંટકા નામની કન્યા એમની સાથે થયા છે. અને એ આપણે કેવી રીતે એમના લગ્ન થયા એ કથા આપણે બહુ વિસ્તારથી કહેવાની છે. પણ પ્રભુને રાજી કરવા, શ્યામ બાબાને રાજી કરવા આપણે એમને પ્રાર્થના કરીશું. પછી આ કથાને આપણે વિરામ આપશું. તમારે બધાને પણ સાથે બોલવાનું અને પ્રભુની કૃપા મેળવવાની છે. તો તમે પણ બધા તૈયારી કરો. હે પીતાંબર ધારી खाटू श्याम प्रभु, तेरा साथ है तो मुझे क्या कमी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो मेरी जिंदगी में तू ही रोशनी है, मेरी जिंदगी में तू ही रोशनी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो सुखी है जो जीवन, सुखी है जो जीवन ये तेरा करम है, सुखी है जो जीवन ये तेरा करम है. वाला भक्तो, अपने जीवन में आनंद सुख होय बधाय प्रकारना तो ये प्रभुनी ज दुआ, प्रभुनी ज कृपा, प्रभुनु ज करम अपने उपरनो ए ज, बाकी कई एनी कृपा वगर આપણું જીવન સુખી બની જ ન શકે હો. એટલે પ્રભુ तेरा साथ है तो मुझे क्या कमी है, मेरी धड़कनों में ये सांसें तेरी है. આપણી શરીરની આ ધડકન, એમાં શ્વાસ, આપણું હૃદય ધબકે છે ને, એમાં શ્વાસ ઈ પ્રભુએ જ આપેલા છે. નહીતર તો આપણું જીવન એક તૂટેલી કસ્તી જેવું છે.
टूटी है कश्ती तेज है धारा આપણી જીવનની નૈયા આટલી આપણે યાત્રા કરી જીવનની એમાં આપણી હોડી તૂટી ગઈ કહેવાય હવે તો આ શરીર કમજોર બની ગયું કહેવાય અને તોફાન ત્રાસ કષ્ટ અંદરના અને બહારના શરીરની અંદરના અને બહારના બહુ સતાવતા હોય ત્યારે ભક્તો કહે છે કે હે પ્રભુ હે ખાટુ શ્યામ टूटी है कश्ती तेज है धारा कभी ना कभी तो मिलेगा किनारा बही जा रही है ये समय की धारा इसे पार करने की आशा जगी है तेरा साथ है तो હવે કષ્ટી તૂટી ગઈ પ્રભુ અને તોફાન કષ્ટ શરીરની અંદર અને બહારના બહુ સતાવા લાગ્યા છે પણ આ એક આશા છે કે પ્રભુ તમે દયા કરશો કૃપા કરશો અમારી ઉપર અને ક્યારેક તો અમારી મંજિલ તમને પામવાની છે તો અમને કિનારો મળશે મંજિલ મળશે એવી આશા છે પણ એ આશામાં ને આશામાં હે પ્રભુ હે શ્યામ બાબા આ જિંદગી એ વહી જાય છે કષ્ટ સહન નથી થતું કષ્ટમાં ને કષ્ટમાં તોફાનમાં ને તોફાનમાં આ જિંદગી એ વહી જાય છે સમયની ધારા વહેતી જાય છે પણ હવે એ જીવનમાં સફળતા મળે અને આપની કૃપા થાય એવી આશા જાગી છે તો એના ઉપર તમારો સાથ અતિ જરૂરી છે પ્રભુ એટલે તો જ અમને કષ્ટ ગમે એટલા હોય અડકાયત અડચણ ગમે એટલી હોય પણ તમારી કૃપા હશે તો અમને રાહત મળશે એટલે પ્રભુની ખાટુ શ્યામ દાદાની ભક્તિ કરવાથી એની કૃપા મેળવવાથી એનું ભજન કરવાથી એમને રાજી કરવાથી જીવન ધન્ય ધન્ય બને છે જીવનમાં રાહત તો તરત જ મળે છે ભાઈ હરેક મુશ્किले સરળ લગ રહી હૈ અને હવે તો દરેક મુશ્किल અમને હવે સરળ લાગે છે હરેક મુશ્किले सरल लग रही है मुझे झोपड़ी भी महल लग रही है અને મારું મકાન ભલે ને ઝોપડી જવું હોય તોય તમારી કૃપા તમારી રાહત જિંદગીમાં તમારી મદદ અને તમારો સાથ તો મને દરેક મુશ્કેલ દરેક કષ્ટ શરીરની અંદરના અને બહારના એ બધાય હવે મને સરળ લાગવા માંડ્યા છે અને મારે હવે ઝૂંપડીમાં પણ આનંદ છે કારણ કે તમારો સાથ છે તમારી મદદ છે તેરા સાથ હૈ તો कुछ भी नहीं है तो कोई गम नहीं है हर एक बेबसी बन गई चांदनी है हे प्रभु हे श्याम दादा हे खाटू श्याम वाले મને તો દરેક બેબસી દરેક મુશ્કેલી દરેક દુઃખ દરેક ત્રાસ દરેક અટકાયત એ હવે તો મને ચાંદની જેવી આપની કૃપાના કારણથી લાગે છે અને
हे मोर मुकुट वाले श्याम, तेरा साथ बस, બીજું કઈ નથી જોતું મારે, અને તું નૈયા પાર કરા દે. तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है. तेरा साथ है तो अंधेरा એટલે વિપરીત પરિસ્થિતિ, કોઈ પણ પ્રકારની અવળી પરિસ્થિતિ ગમે ત્યારે ઊભી થાય ને તો તમારો સાથ, મને કાંઈ તકલીફ નહીં પડે એવો, અને મને રાહત, અને મારું જીવન ધન્ય ધન્ય બનશે. મારી જીવનની નૈયા ડૂબશે તો નહીં જો. આ દિવ્ય સ્તુતિ, દિવ્ય પ્રાર્થના ખાટુ શ્યામ બાબાને. પણ આ પ્રસંગ બહુ હૃદયને અસર કરે એવો પ્રસંગ છે. એટલે આપણે વધારે એનો સાથ જોશે એટલું જ ધ્યાનમાં રાખવાનું. આગળની કથા આપણે નહીં કહી શકીએ, કારણ કે એનો સાથ નહીં હોય તો કરોડો રૂપિયાનો મહેલ એ પણ કામનો નથી. જો નીંદ ન આવે તો એ કરોડો રૂપિયાનો મહેલ પણ શું કામનો. અને જો ઝૂંપડી હોય એમાં પણ શાંતિથી નીંદ આવી જાય તો કરોડ રૂપિયા કરતા એમાં સુકૂન મળશે. અને નીંદ એ બજારમાં વેચાતી નથી મળતી ભાઈ. આપણા ભક્તો કે મને તો રાત્રે નીંદ જ નથી આવતી દાદા, 2 વાગે 2:30 વાગે પણ નીંદ ન આવે, શું કરું? નીંદની ગોળીઓ ખાય પણ નીંદ નથી આવતી. હા, કોઈને કોઈ વિચારો અને નીંદની દવા, એનાથી નીંદ ન આવે. પણ પ્રભુની કૃપા જેની ઉપર હોય એ કે મેં તો બધું તમારા આધારે છોડી દીધું છે, તમે મારો કે બચાવો, મારે તો બસ તમારો જ આધાર, તમારો જ સાથ, એ જ મારા માટે જીવન છે. તો એને કઈ અનિદ્રા જેવું કે એને કઈ કષ્ટ લાગતું જ નથી. તમે ઘણા ભક્તો નું જોયું ને, પ્રહલાદજીને કેટલું કષ્ટ આપ્યું હતું, તો એ તો ભજન કીર્તન કરે, એને કઈ કષ્ટ લાગે નહીં. એટલે ભક્તોએ કહ્યું છે, હે પ્રભુ, હે ખાટુ શ્યામ બાબા, તમારો સાથ જોઈએ, અને તો જ તમારો સાથ હશે તો મારે કાંઈ જરૂર નહીં પડે. બસ. અને ઈ આપણે નથી કહેતા કે વખત પડે ત્યારે હરોપે કામ લાગે, ક્યારે કોની જરૂર પડે એ નક્કી ન કહેવાય. એટલે બધાને હારે હળી મળીને રહેવું એ ઉત્તમ બહુ છે. પણ એની સાથે ભક્તો એમ પણ કે છે કે માત્ર એક પ્રભુ, એમનો સાથ હોય તો પછી કાંઈ જરૂર નહીં, કોઈ નહીં. અને એટલે જ તમે પોતે ઉભા થઈને ગાઈ શકશો, અહીંયા આવીને કહી શકશો. તો અમારા સંતોષ ખાતર તો તમે ગાઓ. હવે એક અડધી લીટી કઈ, તેરા સાથ હૈ તો मुझे क्या कमी है, अंधेरा में भी मिल रही रोशनी है, तेरा साथ है तो. એટલે પ્રભુનો સાથ હંમેશા, બસ એના સિવાય બીજી કઈ જરૂર નહીં પડે.
બાબા કી જય. વાલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ શ્યામ બાબા કી જય. હે પ્રભુ, હે દાદા, કૂટ એક હસ્તી તેજ હે તારા, કપિલ કિનારા. હે ખાટુ શ્યામ વાલે બાબા, હે આદ્ય શક્તિ, હે પ્રભુ,